નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા જુદા જુદા રોગોના નિદાન તથા સારવાર અને ઓપરેશન માટે વર્ગીકરણ કરવા ભુજમાં કવિઓ જૈન મહાજન મધ્યે સ્ત્રી રોગો માટેનો કેમ્પ યોજાયો। અમેરિકાના પ્રખ્યાત ડોક્ટરોએ દર્દીઓને તપાસ્યા। બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઓપરેશન કેમ્પની તૈયારી રૂપે સમગ્ર કચ્છમાં જુદા જુદા સ્થળે વિવિધ રોગોના નિદાન કેમ્પ રાખી અને ઓપરેશન લાયક દર્દીઓને ઓપરેશન માટે બિદડા બોલાવાય છે। આજ કવિઓ જૈન મહાજન મધ્યે આવા જ નિદાન કેમ્પનું આયોજન કરાયું। આ અંગે કવિઓ મહાજનના મેડિકલ કન્વીનર મનસુખલાલ શાહે જણાવ્યું કે આજે સ્ત્રી રોગ નિષ્ણાતનો કેમ્પ છે, સ્ત્રી રોગો માટેનો। તો બિદડા સર્વોદય ટ્રસ્ટના સહકારથી 70 લેડીસો ભુજ અને ભુજની આજુબાજુની લેડીસો અને સ્ત્રી રોગને લગતા અનેક પ્રશ્નો માટે લઈને આવ્યા છે। તેમાં અમેરિકાના સારા ડોક્ટર અત્યારે છે અને એની તપાસણી ચાલુ છે। કચ્છમાં સ્ત્રીઓના થતા ગર્ભાશયના રોગો અંગે અમેરિકામાં 43 વર્ષથી ન્યૂ જર્સીમાં પ્રેક્ટિસ કરતા નિષ્ણાંત ડોક્ટર માયા સંઘવીએ જણાવ્યું કે એમડી ડીજીઓ અને ડીએફપી નાયર હોસ્પિટલ અને સાયન હોસ્પિટલમાંથી કર્યું છે। 1971માં અમેરિકા ગઈ છે ને ત્યાં આગળ હું આજે 43 વર્ષથી ગાયનેકોલોજીસ્ટ અને ઓબ્સ્ટેટ્રિક્સની પ્રેક્ટિસ કરું છું। આપણે હજુ પેપ ટેસ્ટ એટલે પીએપી પેપ ટેસ્ટ એટલે ગર્ભાશયના મોઢાની કેન્સર આપણા આખી દુનિયામાં સૌથી વધારે આપણા બૈરાઓને થાય છે અને લગભગ દર મિનિટે કે દર 5 મિનિટે એક લેડી ઇન્ડિયામાં સર્વાઇકલ કેન્સરથી ગુજરી જાય છે ને એને માટે આપણે પેપ ટેસ્ટ કરીએ તો જેટલું જલ્દી ખબર પડે કે કેન્સર છે તો ગર્ભાશય કાઢીને અને જેને હિસ્ટેરેક્ટમી કહીએ એ કરીએ તો વિમેનની બધા જ પ્રોબ્લેમ અટકી જાય અને એ સર્વાઇકલ કેન્સરથી કોઈ પણ વિમેને મરવું ના જોઈએ। આમ જોવા જાવ તો આપણા જે રેગ્યુલર જિંદગી કાઢવાવાળા બૈરાઓ જે મેરિડ છે અને એક જ જણ સાથે સેક્સ કર્યો હોય હસબન્ડ સાથે તો એવા લોકોમાં થોડું સર્વાઇકલ કેન્સર ઓછું થાય। સર્વાઇકલ કેન્સર એટલે એક વાયરસ છે કોલ હ્યુમન પેપિલોમેટસ વાયરસ ને એ વાયરસ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે એટલે સેક્સ કરો તો એ વાયરસનું ઇન્ફેક્શન થાય પણ અનફોર્ચ્યુનેટલી પુરુષમાં વાયરસ ઇન્ફેક્શન હોય તો એ લોકોને કંઈ ખબર ના પડે। એ તો તમે પેપ ટેસ્ટ બૈરાઓમાં કરાવો ને પછી એ એચપીવી વાયરસની ટેસ્ટ કરીએ તો ખબર પડે કે એમને છે તો એ થોડું હાઈ રિસ્ક કહેવાય। પણ જે યુઝ્યુઅલી એક જ માણસ સાથે જેને સેક્સ કર્યો હોય અને એને ન હોય વાયરસ તો ગર્ભાશયનું સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ ઓછા। હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો। એડ્રેસ શોપ નંબર 5 ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ સામે વાણિયાવાડ ભુજ। કોન્ટેક્ટ નંબર 9825153687। અખિલ કચ્છ રાજગોર મહાસભા દ્વારા ભુજમાં આગામી 27 તારીખથી પૂજ્ય રમેશ ઓઝાના વ્યાસાસને ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ કથા આયોજન માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો 9 લાખના રુદ્રાક્ષનું શિવલિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। પૂજ્ય ભાઈશ્રીના વ્યાસાસને યોજનારી શ્રીમદ ભાગવત કથાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે સભા મંડપની બહાર 21 ફૂટના રુદ્રાક્ષનું શિવલિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આયુર્વેદિક મહત્વ ધરાવતા રુદ્રાક્ષનું મહત્વ લોકો સમજે તે માટે આ શિવલિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। વેદ અને પુરાણોમાં પણ રુદ્રાક્ષનું અનેરું મહત્વ છે। હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષની લોકો પૂજા કરે છે। અત્યારે ભુજની અંદર અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા જે ભાઈ શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે તેની સાથે અલૌકિક રુદ્રાક્ષ શિવલિંગનું આયોજન થઈ રહ્યું છે। આ શિવલિંગની માહિતી તમને હિરાલાભાઈ આપી જ છે પણ છતાં પણ આ શિવલિંગ રુદ્રાક્ષનું શિવલિંગ છે। બધા દેવતાઓ તો આવે છે અને જતા જાય છે પોતાની લીલા કરીને પોતાનું કર્મ કરીને પણ શિવજી મહાદેવ છે જે અજન્માનો લોકા છે કે જેનો કોઈ જન્મ નથી। શિવજી હતા છે અને રહેશે તો આ મહાદેવનું મહત્વ વધે એ માટે 21 ફૂટ ઊંચું 9 લાખ રુદ્રાનું શિવલિંગ બનાવી રહ્યા છીએ।
તો અખિલ કચ્છ રાજગોર મહાસભા આયોજિત ભાગવત કથામાં 30,000 જેટલા લોકો કથા મંડપમાં બેસી શકે તેવી મંડપ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમજ 15,000 જેટલા લોકો મંડપમાં બેસીને મહાપ્રસાદનો લાભ લે તેવી ભોજન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આગામી 25 તારીખે કથાના પ્રચાર માટે ભુજમાં વિશાળ બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ કથામાંથી જે રૂપિયા બચશે તેનો ઉપયોગ રાજગોર સમાજના યુવાનોના શિક્ષણ માટે તેમજ મેડિકલ ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવશે તેવું હીરાલાલભાઈ રાજગોરે જણાવ્યું છે શ્રી અખિલ કચ્છી રાજગોર મહાસભા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જેના વ્યાસસ્થાને પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈ શ્રી ના વ્યાસસ્થાને તારીખ 27/1/2015 આ ભાગવત સપ્તાહ શરૂ થઈ રહી છે જે તારીખ 3/2/2015 પૂર્ણાહુતિ થશે અને આ કથા ભુજ શહેરથી બિલકુલ હાર્ડસામાં એવા જ્યુબિલી ગ્રાઉન્ડથી બિલકુલ નજીક ટીન સિટી ગ્રાઉન્ડમાં જેને હરિરત્ન ધામ તરીકે નામ આપવામાં આવ્યું છે ત્યાં અમે આયોજન કર્યું છે આ આયોજનના ભાગરૂપે અત્યારે અમે 20,000 થી 25,000 માણસો બેસી શકે એટલા ડોમનું પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ પ્લસમાં એકી સાથે 15,000 માણસોને જમાડી શકીએ એટલા જમણવાર માટેના મંડપની પણ અમે તૈયારી કરી લીધી છે વધારામાં ગ્રાઉન્ડથી આગળ પણ લોકોને અવર જવરમાં કોઈ પણ તકલીફ ન થાય અને લોકો સરળતાથી આવ જાવ કરી શકે એટલે આગળના ભાગે પણ અમે ખુલ્લું સ્પેસ રાખેલ છે પ્લસ વધારામાં અમારે જે લોકો બહારગામથી આવતા હોય અને જ્યાં ત્યાં સ્ટોલ ગોઠવી અને વ્યવસ્થામાં ખામી કરતા હોય તો એ ન કરે એટલા માટે અમે જરૂરી સ્ટોલોની પણ વ્યવસ્થા કરી છે લક્ષ્મી બેકરી લાઈવ કેકનો શોરૂમ માંડવી મુન્દ્રા ડિસ્ટ્રીબ્યુટર નિમવાના છે સરનામું છે લક્ષ્મી બેકરી બસ સ્ટેશન આઉટગેટ પાસે રસ મંદિર આઈસ્ક્રીમ બાજુમાં મોબાઈલ નંબર 8467925257 માધાપરમાં આવેલા બિપિન ભટ્ટ નગરની અનેક સમસ્યાઓ નગરપાલિકા અને ગ્રામ પંચાયતની એકબીજા ઉપર ફેંકાફેંકીથી લોકો પરેશાન કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપ પછી માધાપરના યક્ષ મંદિર પાસે નિર્માણ પામેલા બિપિન ભટ્ટ નગરની સમસ્યાઓ પ્રત્યે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે અહીં ગટર લાઇન ન હોવાથી પાણી તળાવમાં જતું હોય છે બહાર રસ્તા પર નીકળતા ગટરના પાણીથી લોકો પરેશાન બન્યા છે અહીં સફાઈ તો થતી જ નથી ભુજ નગરપાલિકામાં આ વિસ્તાર આવે છે પરંતુ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી આ ઉપરાંત મોટાભાગના લોકોને કમ્પ્લીશન સર્ટિફિકેટ તેમજ લાલ બુક પણ મળવા પામી નથી અવારનવાર જવાબદારોનું ધ્યાન દોરવામાં આવે છે તેમ છતાં યોગ્ય નિરાકરણ થતું નથી ઘણી વખત સામાન્ય સમસ્યા હોય તો રજૂઆત કરવા લોકો જાય છે ત્યારે કોઈ કહે છે તમે માધાપર પંચાયતમાં આવો છો તો કોઈ કહે છે તમે ભુજ નગરપાલિકામાં આવો છો તો લોકોને જવું તો જવું ક્યાં તે એક સવાલ ઉભો થવા પામ્યો છે कैमरामैन हिरेन गौर साथे कौशिक छाया। मेन तो समस्या ये है गटर लाइन का गटर का ठीक है दूसरी लाल बुक का क्या कितना पैसा भरना है क्या भरना खाली पैसा ही भरो पैसा हम लोग गरीब मानुस कितना पैसा भरेगा भर के थक गई कितना 6,000 नहीं भरा तो कुछ भी हमारा सुनाई नहीं होता है। ये अभी इधर सफाई का काम होता है कि नहीं होता है? अभी नहीं होता है इधर पानी का 4 दिन में पानी देता है टेकरी के ऊपर चढ़ता पानी और टांकी पे तब खोलते तब पानी आता अभी ठंडी में तो फिर भी थोड़ा चल जाता है गर्मी में तो नहीं होता। बिस्तर में समस्या एक तो गटर का समस्या है एक तो सफाई का समस्या कोई समस्या आते नहीं एक तो गर्मी होती है तो पानी की बहुत समस्या होती है इसकी वजह से और ये अपना सब मेहनत मजदूरी वाले हैं उसमें अभी ये मकान का लाल बुक का भी कोई कागज तो कुछ निकल हुआ नहीं खाली ऑफिस में बुलाते जब वोटिंग का टाइम में होता है तब हम ये करेंगे हम वो करेंगे बोलते बाद में सब कोई आता है नहीं। શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા,
દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. રોયલ નર્સરી, કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, ડમવેલ, જાઈ, ચંપો, ગોલ્ડન વાસ, બ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલી ચા, અલુસી, અજમો, ફુદીના, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટા ફ્રોમ, દાડમ, ચીકુ, અંજીર, સંતરા, આમળા, સેતુર, ચેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. ભુજમાં હિલ ગાર્ડન નજીક સહયોગ નગર પાસે સ્પીડ બ્રેકર મૂકવાની જરૂરત છે. અનેક વખત રજૂઆતો છતાં નગરપાલિકાએ સ્પીડ બ્રેકર બનાવ્યા નથી. ભુજમાં હિલ ગાર્ડનથી આગળ સહયોગ નગર પાસે મોલ, સ્કૂલ તથા વસાહત છે. અનેક લોકોની તથા ખૂબ જ ટ્રાફિકની અવરજવર છે તથા ભારે વાહનો પણ આવજાવ કરે છે. અનેક વખત અકસ્માતો સર્જાય છે, છતાં ભુજ નગરપાલિકાએ સ્પીડ બ્રેકર બનાવ્યા નથી. આ બાબતે સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સમસ્યા બીજી કાંઈ નથી. અહીંયા શું છે, રેસિડન્સ એરિયા છે ને હાઈવે રોડ છે, તો અહીંયા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે માંગણી છે. સમસ્યા એવી છે મિત્રો કે આપણે અત્યારે ભુજની નવી રાવલવાડી ખાતે એકતા ચોકડી ખાતે ઉભેલા છીએ અને અહીં કને આમ તો આનું નામ ચોકડી છે, પણ હકીકતમાં અહીંયા 8 રસ્તાઓ ભેગા થાય છે અને તોતિંગ વાહનો અહીંથી નીકળે છે અને છતાં અહીં કને કોઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી. આપ જોઈ રહ્યા છો, ખટારો અને જીપ બે તોતિંગ સ્પીડમાં જઈ રહ્યા છે. આ જગ્યાએ પ્રાથમિક શાળા, કોલેજ, હિલ ગાર્ડન અને શોપિંગ સેન્ટર તથા રેસિડેન્ટ વિસ્તારો આવેલા છે, છતાં પણ અહીંયા કને નગરપાલિકા તંત્ર સ્પીડ બ્રેકર મૂકતું નથી. અહીંયા કને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહે છે એવી મારી માંગણી છે. આ સાર્વજનિક માંગણી છે. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થયેલા 2 વ્યક્તિઓનું વર્ષો પછી તેના પરિવાર સાથે સુખદ મિલન થયું છે. છત્તીસગઢ અને વિરમ ગામના 2 વ્યક્તિઓને વર્ષો પછી તેમનો પરિવાર મળ્યો છે. જોઈએ એક રિપોર્ટ. આ છે કરણ ઠાકુર, જે છેલ્લા 7 વર્ષથી પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો અને છેલ્લા 6 માસથી ભુજની માનસિક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. સારવાર બાદ સ્વસ્થ થઈ જતા માનસિક આરોગ્ય હોસ્પિટલના સ્ટાફે તેના ઘરનું એડ્રેસ મેળવી ઘરે તપાસ કરી ત્યારે જાણ થઈ કે આ 35 વર્ષીય કરણ છેલ્લા 7 વર્ષથી ગુમ હતો. હોસ્પિટલના સ્ટાફે પરિવારને તેની જાણ કરી અને પરિવાર તેને લેવા માટે ભુજ આવી પહોંચ્યો હતો. પરિવાર સાથે 7 વર્ષે સુખદ મિલન થતા દરેકની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા. એટલે અમે એની સાથે 1.5 વર્ષથી અમારી પાસે છે, પણ મને જાણકારી મળી છે કે 15 વર્ષથી ખોવાયેલો છે. તો બહુ નવાઈની વાત છે કે 15 વર્ષથી એને કેવી રીતે કાઢ્યા હશે, એમ કે રખડીને ભટકીને જ કાઢ્યા હશે. આ નારાયણપુર ઝારખંડમાં જે એક નાનું ગામ છે, રાયપુર જે રાજધાની છે ત્યાંથી 600 કિલોમીટર દૂરનું કહે છે. તો બહુ જ ફરીને રખડીને અહીંયા આવ્યો છે અને આ લોકોએ પાસે પણ પૈસાનું મેળ નહોતું અને માંડ મેળ કરીને એ લોકો આવ્યા છે. નામ એમનું પરમાનંદ બિહારી છે, છત્તીસગઢના. સોરી, અત્યારે 50% સારું કહેવાય, 100% સારું ના કહેવાય.
શું કામ કે હજી પણ એ સોનાપણું છે, બોલતો નથી, લાગણી નથી એટલી બધી બતાવતો, એમને પ્રતિભાવ એટલા બધા નથી. આમ પણ માનસિક બીમારીમાં 50% દવા કામ કરે છે અને 50% દર્દીના સગાની જે સપોર્ટ છે એ કામ કરતો હોય છે, એટલે એને ઘરે જશે તો વધારે સારું થશે. मेरा छोटा भाई है. क्या हुआ छोटे भाई को? ये मानसिक रोगी हो गए. कब से घर से लापता है? ये सर 2001-2 से घर से लापता था. ये मानसिक रोग होने के कारण अचानक घर से बाहर भाग गया, निकल गया. इसको बहुत प्रयास किया, मैंने 4-6 माह तो घर में साथ में रखे इसको, उसी स्थिति में भी, मानसिक मेंटल स्थिति में भी, परंतु बाद में अचानक ऐसा निकला कि उसके बाद हमको नहीं मिला. हमको एड्रेस हम अभी हमारे साहब हैं जो डॉक्टर साहब थे, किस तरह कहाँ कांटेक्ट किए होंगे, शायद थाना वाना से कांटेक्ट करके हमारे नारायणपुर थाना को संपर्क करे किए, वहाँ से फिर हमको संपर्क उन्होंने हमको किया कि आप परमानंद नाम का आपका भाई वहाँ रहता है करके, तो तब हाँ सच है ये पता चला, तो हमने कॉल किया इनके पास, डॉक्टर साहब के पास, तो सही निकला, उसके आधार पर फिर हम यहाँ आए. અંતે 2 લોકો ઘરેથી છેલ્લા ઘણા વર્ષોથી ગુમ હતા અને આ લોકોને પોતાનું ઘર મળે તે માટે ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલ નિમિત્ત બની છે. કિરણ ગોરી, કચ્છ ટીવી સમાચાર, ભુજ. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. કચ્છમાં દિન પ્રતિદિન વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસનો તાગ મેળવવા માટે કલેક્ટરે આજે ભુજની જીકે જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી અને ગેમ્સના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. હાલમાં કચ્છમાં સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે, ત્યારે આજે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ ભુજની જીકે જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા. ગેમ્સના અધિકારીઓ અને ડોક્ટરો સાથે મળેલી બેઠકમાં હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ સહિતની સ્થિતિનો ચિતાર કલેક્ટરે મેળવ્યો હતો. ભુજમાં આગામી સમયમાં સ્વાઇન ફ્લૂનું પરીક્ષણ થાય તે બાબતે ગંભીર વિચારણા ચાલી રહી છે, ત્યારે અહીં લેબોરેટરી બનાવવા માટે જગ્યા ઉપલબ્ધ છે કે નહીં તે સહિતની વિગતો અદાણી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ પાસેથી મેળવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વાઇન ફ્લૂને કેમ કાબૂમાં લેવું તેના પર ચર્ચા કરવામાં આવી હતી. સુંદર સપનાનું નવું નજરાણું એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. આ યોજનાની વિશેષતા એક સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની સુવિધા, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા સંપૂર્ણ ટાઉનશીપને તાર વડે ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનર દ્વારા બનાવેલ અત્યાધુનિક જીવનશૈલીને અનુરૂપ નિર્માણ, વ્યક્તિના બજેટ અને પસંદગીને અનુરૂપ મુન્દ્રા તાલુકા રામાણીયા રોડ પર કુદરતી વાતાવરણમાં આપણા સ્વપ્નના ઘરને બદલશે હકીકત. સુંદર પ્લાનિંગની સ્કીમ ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તા ભરી મેળવો 75 થી 80 ચોરસ વારનો પ્લોટ. સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, સેકન્ડ ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ. મોબાઈલ નંબર દલસુખ મિરાણી 9825224672, જીગર મિરાણી 9925006672, સતીશ ચાવડા 9825182772, ઈમેલ આઈડી info@saisradhainfra.com. અમારી વેબસાઇટ છે www.saisradhainfra.com. માધાપર નવાવાસમાં વીજ થાંભલો જર્જરિત અવસ્થામાં 4 માસથી જોખમરૂપ ઉભો છે. ભુજ તાલુકાના માધાપર નવાવાસ વિસ્તારમાં આવેલા રબારી વાસમાં વીજ થાંભલો જર્જરિત અવસ્થામાં જોવા મળે છે. અહીં પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં 700 થી 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દરરોજની અવરજવર રહે છે.
આ ઉપરાંત અહીં રહેણાંકના મકાનો પણ આવેલા છે. વીજ થાંભલો બદલવા માટે છેલ્લા 4 માસથી માધાપર પીજીવીસીએલને મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. વીજ થાંભલો ગમે ત્યારે પડી શકે તેમ છે. જવાબદારોનું ધ્યાન દોરવા છતાં નિરાકરણ ન થાય તે બાબત યોગ્ય ગણી શકાય નથી. લોકોના જીવનું જોખમ સર્જતા આ થાંભલો તાત્કાલિક અસરથી બદલવામાં આવે તે ઇચ્છનીય છે. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. અને અમારી સમસ્યા છે માધાપર નવાવાસમાં રબારીવાસમાં શાળા નંબર 2 છે, એની બાજુમાં એક વીજ પોલ છે જે 3-4 મહિનાથી જર્જરિત છે અને કોઈ પણ સમય પડી શકે છે અને જાનહાનિનો ખતરો છે. બાજુમાં રહેણાંક વિસ્તાર છે અને શાળામાં 700 થી 800 છોકરા, શાળા નંબર 2 છે એમાં 700 થી 800 છોકરા ભણે છે અને કોઈ પણ સમયે આ થાંભલો પડી શકે સંજોગોમાં છે. અને રહેણાંક વિસ્તારની માંગણી છે કે આ થાંભલો જલ્દીમાં જલ્દી બદલાવી આપવામાં આવે. અહીંયાની જીબીમાં અમે અરજી આપેલી છે 3-4 મહિનાથી અને 2-3 વખત અમે ગયા પણ છે. રહેણાંક વિસ્તાર બધા ભેગા થઈને પણ ગયેલા છે, પણ એ લોકો કાંઈ હજી જવાબ આપતા નથી. થઈ જશે એમ જ કહે છે બસ. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. ભુજની આસ્થા સ્ટડી સેન્ટરના વિદ્યાર્થીઓએ સીએ ફાઇનલમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. 12 વર્ષથી ચાલતા આ કોચિંગ ક્લાસમાં 11 કોમર્સથી સીએ સુધી કોચિંગ અપાય છે. 350 થી વધુ વિદ્યાર્થીઓ કોચિંગ મેળવી રહ્યા છે. ભુજની ઉપલીપાડ ઉપર આવેલ આસ્થા સ્ટડી સેન્ટરમાં 350 થી વધુ વિદ્યાર્થીઓ કોચિંગ મેળવે છે. તાજેતરમાં સીએ ફાઇનલનું પરિણામ પ્રસિદ્ધ થયું, જેમાં આસ્થા સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરતા શાહિદ મેમણ ભારતમાં 7મા નંબરે આવ્યા. તેમણે 200માંથી 181 માર્ક તથા ગુજરાતમાં તેઓ પ્રથમ આવ્યા છે. રાજપૂત જાનકી કચ્છમાં 2જા નંબરે આવ્યા છે. તેમને 200માંથી 168 માર્ક મળ્યા છે. માદેવા ચાવડા કચ્છમાં 3જા નંબરે આવ્યા છે. તેમને 200માંથી 155 માર્ક મળ્યા છે. નિકિતા પલણ કચ્છમાં 4થા નંબરે આવ્યા છે અને મેઘના ઠક્કર કચ્છમાં 5મા નંબરે આવ્યા છે. તેમને અનુક્રમે 145 તથા 138 માર્ક મળ્યા છે. હા, મને ઇન્ડિયામાં 7th રેન્ક આવ્યો છે. ગુજરાત અને કચ્છમાં મારો પ્રથમ નંબર આવ્યો છે. હું મારી આ સિદ્ધિનો છે મારા માતા પિતા અને બધા આસ્થાના બધા ફેકલ્ટીઓને આપવા માંગુ છું. બધા ફેકલ્ટીનો એટલે બરોબર સપોર્ટ હતો, એના કારણે હું આજે ઇન્ડિયામાં રેન્ક લાવી શક્યો. મને 168 માર્ક્સ આવ્યા છે. હું મારી સફળતાનો શ્રેય ભગવાન, મારા માતા પિતા તેમજ આસ્થાના બધા જ ફેકલ્ટીઝ અને રેહાન સરને ખાસ થેન્ક યુ કહેવા માંગુ છું. અને બધા વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે રેગ્યુલર મહેનત કરશો તો તમને પણ સારી એવી સફળતા મળશે જ. આજે મને જણાવતા બહુ જ ખુશી થાય છે કે આ સીપીટીનું ડિસેમ્બર 2014નું રિઝલ્ટ જાહેર થયું, જેમાં કચ્છમાં ટોપ 5 આસ્થા સ્ટડી સેન્ટરના 5 સ્ટુડન્ટ છે. તેમજ વધારે આપણે ઇન્ડિયામાં 7મો રેન્ક આજ સુધી ઇતિહાસમાં ક્યારે નથી થયું એવું આસ્થા સ્ટડી સેન્ટરે કરી બતાવ્યું છે. અને 7મો રેન્ક શાહિદ મેમણ 181 આઉટ ઓફ 200માંથી માર્ક્સ મેળવ્યા છે. તો આ જણાવતા મને બહુ જ ખુશી થાય છે અને આ એક ઇતિહાસ રચ્યો છે. ક્યારે પણ ભૂતકાળમાં આવું ક્યારે પણ સીપીટીની એક્ઝામમાં કચ્છમાંથી નથી થયું. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. નશાબંધી અને આબકારી શાખાના અધિક્ષક નટવરલાલ દેવાણીને મંગળવારે એસીબીએ 1000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને આજે મોડી સાંજે નટવરલાલ દેવાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે 5 દિવસની રિમાન્ડની માંગણી કરી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. દેવાણીએ ભુજના એક ચાંદીના વેપારી પાસે દારૂની પરમિટ રિન્યુ કરાવવા માટે 4000ની લાંચ માંગી હતી.
અને 1000ની લાંચ સ્વીકારતી વખતે એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. મોડી રાત સુધી ચાલેલી તપાસ દરમિયાન તેમના ટેબલના ખાનામાંથી 2,28,000ની રકમ મળી આવી હતી. આજે નટવરલાલ દેવાણીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને ત્યાં સુધી કોર્ટે કોઈપણ જાતનો હુકમ કર્યો ન હતો. હવે જોવું રહ્યું કે કોર્ટ નટવરલાલ દેવાણીને કેટલા દિવસના રિમાન્ડ આપે છે કે પછી તેને જેલ હવાલે કરવામાં આવે છે. ભુજના બળદિયા ગામે થયેલા બળાત્કાર કેસમાં માનુકવા પોલીસે 5 માસ બાદ આરોપીની ધરપકડ કરી છે. ઈડર તાલુકાના ઓદા ગામના પ્રવીણસિંહ ઉર્ફે પરબતસિંહ પઢિયારની માનુકવા પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી. બળદિયાની એક યુવતી સાથે બળાત્કાર થયો હતો. તેનો આરોપી ફરાર હતો, પરંતુ 5 માસ બાદ માનુકવા પોલીસે બળાત્કારના આરોપીની ધરપકડ કરી છે. આરોપી બળદિયા સાબરકાંઠા તેમજ અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનનાર યુવતીએ માનુકવા પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેના આરોપીની માનુકવા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂથી ગભરાવવાની જરૂર નથી. સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લૂ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનું સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની દવાઓ વિનામૂલ્યે મળે છે. તકેદારીના પગલાં અને જાણકારી. શું કરવું? શંકાસ્પદ દર્દી સાથે સીધા સંપર્કો ટાળવા. બીમાર વ્યક્તિથી 1 મીટરથી વધારે અંતર જાળવવું. જ્યારે તમે બીમાર હો ત્યારે ઘરે રહો. કામ પર, સ્કૂલમાં કે જાહેર સ્થળોએ જવાનું ટાળો. ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢા અને નાકને રૂમાલ અથવા હાથ વડે ઢાંકો. વારંવાર સાબુથી હાથ ધોવા. વપરાયેલ રૂમાલને ઉકળતા પાણીમાં બોળી દરરોજ ધોઈ નાખવો. બીમાર વ્યક્તિઓ દ્વારા વપરાશમાં લેવાયેલ નકામી વસ્તુઓનો નાશ કરવો. દરેક જાતની સપાટી, ટેબલ, બાથરૂમ, બાળકોના રમકડા, ટેલિફોન, દરવાજાના હેન્ડલને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. બીમાર વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાયેલ ચાદરો, વાસણો, રૂમાલ વગેરેને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. આવી વસ્તુઓનો સ્પર્શ કર્યા બાદ હાથ સાબુથી અને ગરમ પાણીથી બરાબર ધોવા. તબીબશ્રીઓ પાસે નિદાન કરાવ્યા વગર જાતે ઘરગથ્થુ ઉપચાર કરવા નહીં. તાત્કાલિક સંપર્ક કરવો. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષા આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી મોબાઈલ નંબર 9724131888 9099017589 તેમજ હેલ્થ હેલ્પલાઇનના ટોલ ફ્રી ટેલિફોન નંબર 180023322146 પર સંપર્ક કરી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો.